चलो दोस्तों बात करिए डिप्लोमा सिविल सेम 3 ની અંદર આવતા એક ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ MOS ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ ની ન્યુમેરિકલ્સ તો આપણે તૈયાર કરવાના છે, સાથે સાથે પેપરમાં થિયોરિટિકલ કન્ટેન્ટ પણ આપણને ઓછામાં ઓછું 20-25 માર્ક્સ જેવું તો મિનિમમ જોવા મળશે. તો દરેક ચેપ્ટરમાંથી થિયરી કઈ આપણે તૈયાર કરવી એની દોસ્તો હું તમને વાત કરું છું. બાકી ન્યુમેરિકલ્સ તો આપણે ખાસ તૈયાર કરવાના થાય જ છે. હવે આપણે શરૂઆત કરીએ દોસ્તો, તો ચેપ્ટર નંબર 1 છે જે આપણો 5 અને આમ તો 6 સબ ટોપિક ને એક 7 સબ ટોપિક ની અંદર ડિવાઈડ થયેલું છે. 7 તો પ્યોર થિયોરિટિકલ છે, પણ 6 સબ ટોપિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો. એમાંથી આપણે કયું કામકાજ કરવું જોઈએ તો સબ ટોપિક 1 ની અંદર દોસ્તો સ્ટ્રેસ સ્ટ્રેન ઇલાસ્ટિક લિમિટ હુક્સ લો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીની ડેફિનેશન. સબ ટોપિક 2 માં કોઈ નથી દોસ્તો થિયોરિટિકલ કન્ટેન્ટ. 3 માં કમ્પોઝાઇટ સેક્શન મોડ્યુલર રેશિયો. सब टॉपिक 4 में लीनियर स्ट्रेन लेटरल स्ट्रेन पॉइजन्स रेशियो. 5 में कहीं नहीं. सब टॉपिक 6 ની અંદર સ્ટ્રેન એનર્જી રેઝિલિયન્સ પ્રૂફ રેઝિલિયન્સ અને મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ આ તૈયાર કરાય. અને ન્યુમેરિકલ્સ તમને અહીંયા સ્ટાન્ડર્ડ આપવામાં આવેલા છે દોસ્તો, એ સ્ટાન્ડર્ડ ન્યુમેરિકલ્સ તમે રિફર કરી શકો છો. આપણે લાઈવ ક્લાસીસની અંદર બધું કામકાજ પ્રોપર વેમાં કરાવેલું છે, રેગ્યુલર ક્લાસીસમાં મસ્ત શાંતિથી કરાવ્યું છે, એઝ વેલ એઝ ક્રેશ કોર્સની અંદર પણ આપણે રિવિઝન કરાવેલું છે. તો એ ક્લાસીસ હજુ જોઈન કરવા હોય જોઈન કરી શકો છો. ચેપ્ટર નંબર 2 મોમેન્ટ ઓફ ઇનર્શિયાની વાત કરીએ તો એની ડેફિનેશન તૈયાર કરો. સેક્શન મોડ્યુલસ રેડિયસ ઓફ ગાયરેશન પેરેલલ અને પરપેન્ડિક્યુલર એક્સિસ થિયોરમ દોસ્તો મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરીને જજો. આ બંને વિથ ડેરિવેશન ખાસ અગત્યના છે. ન્યુમેરિકલ્સની વાત કરીએ ને દોસ્તો તો મુખ્યત્વે ન્યુમેરિકલ્સ છે સેક્શન વાળા અને કમ્પોઝાઇટ સેક્શન વાળા બે પાર્ટમાં ડિવાઈડ કરી શકાય. અને એક્ઝામ્પલ નંબર 11 છે કે જેમાં તમને છે એ સેક્શન મોડ્યુલસ ફાઇન્ડ કરવાનું કીધું હોય કે રેડિયસ ઓફ ગાયરેશન ફાઇન્ડ કરવાનું કીધું હોય, એવો ક્યારેક રેર કેસમાં આવી શકે તો એના ફોર્મ્યુલા પ્રમાણે કામ કરવાનું હોય. એ એક્ઝામ્પલ 11 છે. બાકી સેક્શનની અંદર સૌથી વધારે તમને ટી સેક્શન પૂછે છે, બરાબર? તો ટી આવડવું જોઈએ. એક વ્યવસ્થિત શીખી જાવ દોસ્તો એટલે બધા સેક્શન તમને આવડી જાય, એમાં કઈ દોસ્તો અઘરું કામ નથી હોતું, બરાબર? તો બધા સેક્શન આપણે આવડો જોઈએ. કમ્પોઝાઇટની અંદર છે રેક્ટેંગલ, સર્ક્યુલર, સેમી સર્કલ, ટ્રાયેંગલ બધાનું મિક્સ કરીને સેક્શન બનાવે, તો એ પણ કન્સેપ્ટ ક્લિયર રાખવા. ચેપ્ટર નંબર 3 ની વાત કરીએ દોસ્તો, SF અને BM ડાયાગ્રામ. ખેલો દિમાગથી આના ન્યુમેરિકલ્સ કરવાના છે દોસ્તો વ્યવસ્થિત, બરાબર? આપણે EM ની અંદર સપોર્ટ રિએક્શન્સ ફાઇન્ડ કરેલા હતા તો એટલું તો કરવાનું છે. એના પછી SF અને BM ડાયાગ્રામ્સનું કામકાજ છે આપણા YouTube ચેનલ ઉપર પણ અવેલેબલ છે, એમાંથી પણ તમે ફ્રી ઓફ કોસ્ટ સ્ટડી કરી શકો છો. થિયરીની વાત કરીએ ટાઈપ્સ ઓફ બીમ, લોડ સપોર્ટ્સ, ડિટર્મિનેટ અને ઇનડિટર્મિનેટ બીમ્સ દોસ્તો ડિફરન્સના સ્વરૂપમાં હમણાં રિસેન્ટલી પેપરમાં પૂછાયેલું છે. શિયર ફોર્સ બેન્ડિંગ મોમેન્ટની ડેફિનેશન, પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્શનની ડેફિનેશન, બંનેનો રિલેશન ખાલી યાદ રાખવાનો છે, એ તૈયાર કરો. અને SF અને BM ડાયાગ્રામ્સ ડ્રો કરતી વખતે કયા પોઈન્ટ્સ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ અને એના સાઇન કન્વેન્શન, આટલું તૈયાર કરો. ન્યુમેરિકલ્સમાં મેં અહીંયા કંઈ જ લખેલા નથી, કારણ કે આમાં છે એ કન્સેપ્ટ ક્લિયર કરવાનો હોય. આ કોઈ ફોર્મ્યુલા બેઝ ચેપ્ટર નથી દોસ્તો, એટલે કન્સેપ્ટ બરાબર તૈયાર કરજો, તમારું કામ થઈ જશે. એના પછી બેન્ડિંગ સ્ટ્રેસીસ ઇન બીમમાં વાત કરીએ તો એના એઝમ્પશન્સ તૈયાર કરો, ઇક્વેશન ઓફ બેન્ડિંગ માત્ર તૈયાર કરો એટલે વાત થઈ ગઈ પૂરી. આ દોસ્તો ખાસ ચેપ્ટર કરી જજો, ફોર્મ્યુલા બેઝ ચેપ્ટર છે. F = દોસ્તો માય બાય આઈ, બરાબર? લાસ્ટ ટાઈમ આના લાઈવ ક્લાસીસ આપણે YouTube ઉપર લીધેલા છે, એ પણ દોસ્તો YouTube ઉપર અવેલેબલ છે, એમાંથી પણ તમે સ્ટડી કરી શકો છો. સ્ટડી કરજો દોસ્તો, પાસ થઈ જજો પ્રેમથી. શિયર સ્ટ્રેસીસમાં વાત કરીએ તો એનું ઇક્વેશન તૈયાર કરો, ટાઉ બરાબર FA/IB. પછી શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ફોર રેક્ટેંગ્યુલર અને સર્ક્યુલર સેક્શન, એના ડેરિવેશન છે નાના. શું ડેરિવેશનમાં આવે છે તો ટાઉ મેક્સ = 1.5 ટાઉ એવરેજ. આ આપણું છે રેક્ટેંગલ માટેનું, અને 4/3 એટલે કે 1.33 છે એ ટાઉ એવરેજ આવે, એ છે આપણું સર્ક્યુલર માટેનું. આ તૈયાર કરી જજો. શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ, આ તો મોસ્ટ આઈએમપી છે દોસ્તો, ખાસ તૈયાર કરજો. ડાયાગ્રામ્સ તમને એક પેજની અંદર આપવામાં આવેલા છે, એમાંથી ગમે તે સેક્શનનું નામ આપીને તમને પૂછી શકે છે, તો ખાસ તૈયાર કરીએ. ન્યુમેરિકલ્સ, સ્ટાન્ડર્ડ ન્યુમેરિકલ્સ દોસ્તો આટલા છે, તૈયાર કરી શકો છો. સ્લોપ એન્ડ ડિફ્લેક્શન ઇઝી ચેપ્ટર છે, ખાસ તૈયાર કરજો. બંનેની ડેફિનેશન તૈયાર કરો વિથ સ્કેચ. પછી ઇક્વેશન ફોર મેક્સિમમ સ્લોપ એન્ડ ડિફ્લેક્શન, એ તો ખાસ તૈયાર કરવાના જ છે, કારણ કે એ જ ઇક્વેશનના યુઝ કરી અને આપણે આ બધા ન્યુમેરિકલ સોલ્વ કરતા હોઈએ છીએ. 2 2 3 3 3 6 4 8
મસ્ત આપણે યાદ કરાવેલા છે લાઈવ ક્લાસીસની અંદર, તો એ બધા ન્યુમેરિકલ્સ માટે ફોર્મ્યુલા કામમાં લાગશે. EI ફ્લેક્ઝરલ રિજિડિટી એની ડેફિનેશન અને સ્લોપ ડિફ્લેક્શનને અસર કરતા પરિબળો, આટલું તૈયાર કરો. ચેપ્ટર નંબર 7 ની વાત કરીએ એનાલિસિસ ઓફ સિમ્પલ ટ્રસમાં, તો ટ્રસ અને ફ્રેમ બે આપેલી છે, એની ડેફિનેશન તૈયાર કરો અને ટ્રસના યુઝિસ તૈયાર કરો. બીમ અને ટ્રસનો ડિફરન્સ મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરો. ટાઈપ્સ ઓફ ટ્રસીસ દોસ્તો, પરફેક્ટ ઇમ્પરફેક્ટ બે પ્રકારની જોવા મળે, ને પછી એનું આપેલું છે આખો ચાર્ટ, એ તૈયાર કરજો. એના એઝમ્પશન્સ દોસ્તો તૈયાર કરો. અને ન્યુમેરિકલ્સ આમાં બહુ ઇઝી છે, મેથડ ઓફ જોઈન્ટથી કામકાજ કરવાનું હોય છે, તો એ કરી શકો છો. 7 માર્ક્સમાં ન્યુમેરિકલ પૂછાય. આ દોસ્તો આ ચેપ્ટર પણ ઇઝી, ફોર્મ્યુલા બેઝ કામકાજ કરવાનું છે, યુલર્સ અને રેનકાઇન્સની ફોર્મ્યુલાનું. ઓકે, તો એમાં કોલમ અને સ્ટ્રટનો ડિફરન્સ તૈયાર કરો. લોંગ કોલમ શોર્ટ કોલમની ડેફિનેશન, ક્રિપલિંગ લોડ એને બકલિંગ પણ કહેવાય અને ક્રિટિકલ પણ કહેવાય, એની ડેફિનેશન, કોલમ એન્ડ કન્ડિશન્સ એન્ડ ઇફેક્ટિવ લેન્થ, ન્યુમેરિકલ્સ માટે તો જરૂરી છે જ, 4 કેસ આપણા પડે છે એ. યુલર્સ ફોર્મ્યુલા દોસ્તો ક્રિપલિંગ લોડ માટેનું તૈયાર કરો. એઝમ્પશન્સ છે યુલર્સ ફોર્મ્યુલા માટેના, એ તૈયાર કરો. અને આ દોસ્તો 1, 2, 4, 5 અને 15 આ ન્યુમેરિકલ્સ તમારે જોઈ જવા જોઈએ. બાકી આની નોટ્સ અવેલેબલ છે. નોટ્સની અંદર GTU એક્ઝામ પેપરમાં જે ન્યુમેરિકલ્સ પૂછાયેલા છે એના સોલ્યુશન્સ દોસ્તો આપણે કરાવેલા છે, તો એ નોટ્સ પણ તમે અમૃત ક્લાસીસમાંથી છે એ પરચેસ કરી શકો છો. તો આટલું તૈયાર કરજો, ન્યુમેરિકલ્સ પણ તૈયાર કરો, થિયરી પણ તૈયાર કરો અને ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરો એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.